ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સવર્ગ સંયોજનના લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય સોલ્વ કરવાનું ચાલુ કર્યું હતું અને આપણે 9.9 સુધી પ્રશ્ન સોલ્વ કર્યા હતા અને પછી 9.10, 9.11 અને 9.12 મેં તમને હોમવર્કમાં આપ્યા હતા. બરાબર, ચાલો હવે 9.13થી આપણે શરૂઆત કરીએ. હાલો, 9.13મો પ્રશ્ન આપણો કંઈક એવો છે કે જલીય કોપર સલ્ફેટનું દ્રાવણ રંગીન હોય છે. વાદળી રંગ અહીંયા કીધો, જો જલીય કોપર સલ્ફેટ રંગીન દ્રાવણ રંગ છે વાદળી. હાલો, તો સૌથી પહેલાં જલીય કોપર સલ્ફેટ એટલે તો ભાઈ આપણી પાસે કોપર સલ્ફેટ હોય એનું અણુસૂત્ર છે CuSO4. બરાબર, જે પોતે એક્યુએસ હોય. બરાબર, એક્યુએસ લખવાની જરૂર નથી અને એમાં તમે પાણીના 4 અણુ ઉમેરો એટલે એ આપણને સંકીર્ણ આપશે. એ સંકીર્ણ છે CuH2O4 CuH2O4SO4 જે વાદળી રંગનું હોય. ટેટ્રા એક્વા કોપર 2 સલ્ફેટ. આનો રંગ વાદળી હોય. બરાબર, કેવા રંગનું હોય તો ભાઈ લીટો કરું છું, આ વાદળી રંગનું હોય. બરાબર, ચાલો શું કરવાનું છે તો પહેલો પ્રશ્ન એવો કીધો છે કે જલીય પોટેશિયમ ફ્લોરાઇડ સાથે લીલા રંગના અવક્ષેપ આપે છે. પ્રાયોગિક પરિણામો આપવાના છે. જો અહીંયા કીધું જલીય પોટેશિયમ ફ્લોરાઇડ સાથે લીલા રંગના અવક્ષેપ આપે છે. હાલો જોઈએ, પોટેશિયમ ફ્લોરાઇડ સૌથી પહેલાં તો આપણી પાસે છે CuH2O4SO4. બરાબર, ચાલો CuH2O4SO4. બરાબર, અને એની તમે પોટેશિયમ ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો છો. હવે 4 પોટેશિયમ ફ્લોરાઇડ લેવા પડશે KF. બરાબર, શું થશે તો અહીંયાથી H2O બહાર નીકળી જશે ને એની જગ્યાએ ફ્લોરિન આવી જશે. એટલે હવે બનશે CuF4 હવે આ સંકીર્ણ છે ને એ -2 થાય એટલે એની સાથે 2 પોટેશિયમ આવી જશે એટલે K2. બરાબર, 2 પોટેશિયમ વધ્યા ને એક SO4 વધ્યું, એ બનાવી નાખશે K2SO4 અને 4 પાણીના અણુ જે કોપર સાથે જોડાયેલા હતા એ મુક્ત થઈ જશે. બરાબર, કેવા રંગનું છે તો ભાઈ એ આપણને લીલો રંગ આપે છે. હાલો, લીલો રંગ. આ આપણને લીલો રંગ આપે છે. બરાબર, તો આ એની સાબિતી છે કારણ કે તે ટેટ્રાફ્લોરોક્યુપ્રેટ 2 પોટેશિયમ ટેટ્રાફ્લોરોક્યુપ્રેટ 2 નામનું સંકીર્ણ સંયોજન બનાવે છે જે આપણને લીલો રંગ આપે છે. બરાબર, ચાલો ત્યાર પછી અમને બીજી એક પ્રક્રિયા આપેલી છે એની વાત કરીએ. એટલે એના માટે આપણે આ તો લેવું જ પડશે. બરાબર, ચાલો જલીય પોટેશિયમ ક્લોરાઇડ. હવે તમે પોટેશિયમ ક્લોરાઇડને ઉમેરો છો તો એ તેજસ્વી લીલું દ્રાવણ આપે છે. હાલો, તેજસ્વી લીલું દ્રાવણ તો કાંઈ જાજો ફેર નથી, Fની જગ્યાએ Cl એડ થશે એટલે તેજસ્વી લીલું દ્રાવણ આપે છે. બરાબર, એટલે હવે આમાં 4 KCl એડ થશે. ઓકે, એટલે એમાંથી બનશે K2CuCl4. બરાબર, અને આની જેમ જ K2SO4 એમાંથી છૂટું પડશે અને 4 H2O છૂટા પડશે. સમજાણું?
આ તેજસ્વી લીલું દ્રાવણ આપે છે. આ તેજસ્વી લીલું દ્રાવણ, કારણ કે તે પોટેશિયમ ટેટ્રાક્લોરોક્યુપ્રેટ 2 સંકીર્ણ બનાવે છે. સમજાઈ ગયું? આપણે એના પ્રાયોગિક તારણો આપ્યા. ત્યાર પછી પ્રશ્ન નંબર 14. કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં, ફરીથી જલીય દ્રાવણ લીધું ભાઈ. આ આપણો પ્રશ્ન નંબર 13 હતો. હવે પ્રશ્ન નંબર 14ની વાત કરીએ. ચાલો પ્રશ્ન નંબર 14 એટલે 9.14. 9.14 બરાબર. ચલો હવે તેજસ્વી લીલું દ્રાવણ આપે છે. સોરી, એ તો ગયા પ્રશ્નમાં હતું. આપણે જલીય પોટેશિયમ સલ્ફેટનું દ્રાવણ લીધું છે. હાલો જોઈ, જલીય પોટેશિયમ સલ્ફેટનું દ્રાવણ, આ કોપર સલ્ફેટનું દ્રાવણ એટલે એ આપણને આવું અણુસૂત્ર આપે. બરાબર. એની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? વધુ પ્રમાણમાં જલીય KCN ઉમેરવામાં આવે છે. એટલે કે વધુ પ્રમાણમાં એટલે 4 KCN આપણે એમાં ઉમેરશું. જેમાં આપણે 4 KCl ઉમેર્યા હતા, KF ઉમેર્યા હતા. તો આમાંથી એ જ વસ્તુ થશે. ફરીથી શું બનશે આમાંથી? તો આમાંથી એ બનશે K2CuCN4 ટેટ્રાસાઇનોક્યુપ્રેટ 2 આયન, અને પોટેશિયમ હોવાથી બીજું શું મુક્ત થશે? તો ભાઈ એક તો K2SO4 મુક્ત થશે અને 4 H2O મુક્ત થશે. બરાબર. એક જ પ્રશ્ન છે, 13મો અને 14મો પ્રશ્ન સરખા જ છે. બરાબર. જોજો હવે પ્રશ્ન શું છે. બનતા સંકીર્ણ સ્પીસીસ કઈ હશે? તો એ સંકીર્ણ સ્પીસીસ હશે પોટેશિયમ ટેટ્રાસાઇનોક્યુપ્રેટ 2, જેમાંથી પોટેશિયમ આયન અને ટેટ્રાસાઇનોક્યુપ્રેટ 2 આયન બને છે. જ્યારે H2Sના જલીય દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે કોપર સલ્ફાઇડના અવક્ષેપ મળતા નથી, કારણ કે Cn- છે પ્રબળ લિગેન્ડ છે, અને પ્રબળ લિગેન્ડ હોવાના લીધે તે આપણને Cu+2 મુક્ત આપતું નથી. અને Cu+2 મુક્ત ન આપે એનો મતલબ એવો કે આપણા દ્રાવણમાં Cu+2 H2S સાથે પ્રક્રિયા કરવા હાજર નથી. તો એ CuSના કાળા અવક્ષેપ ન આપે. એટલા માટે H2S સાથે કોઈ પ્રક્રિયા કરતું નથી. બરાબર. ચલો ત્યાર પછી પ્રશ્ન નંબર 9.15. સંયોજકતા બંધન સિદ્ધાંતના આધારે નીચેની સવર્ગ સ્પીસીઝમાં બંધનની ચર્ચા કરો. ચાલો સૌથી પહેલાં Fe પરમાણુ ક્રમાંક, તો એ 26. બરાબર. 26 ધ્યાનથી સાંભળજો. 26માંથી 18 ઇલેક્ટ્રોન આર્ગોનના, 2 ઇલેક્ટ્રોન 4sના, એટલે 6 ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં આવશે. હવે અહીંયા સાયનાઇડ છે, 6 સાયનાઇડ છે અને -4 છે, એટલે Fe વીજભાર +2 થાય. બરાબર. એટલે D6, અહીંયા ડીની અંદર 6 ઇલેક્ટ્રોન હશે, જ્યારે અહીંયા ડીની અંદર 5 ઇલેક્ટ્રોન હશે, કેમ કે અહીંયા -3 છે, આ Fe+3 છે અને અહીંયા Fe+2 છે. બરાબર. અહીંયા D6, આ D5, Fe+2 D6 અને Fe+3 D5. બરાબર. પછી સાયનાઇડ પ્રબળ લિગેન્ડ છે એટલે ફેર ગોઠવણી થાય. ફેર ગોઠવણી થશે એટલે D2sp3 સંકરણ થશે ને અહીંયા ફેર ગોઠવણી નહીં થાય, કેમ કે નિર્બળ લિગેન્ડ છે, એટલે sp3d2 સંકરણ થશે. એની જેમ આ બેમાં sp3d2 સંકરણ થશે. બરાબર. એટલે પ્રશ્ન નંબર 9.15 તમારે જાતે કરવાનો છે. કેમ જાતે કરવાનો છે? કારણ કે તમને ખબર હોય તો આપણે 7 અલગ અલગ સંયોજનોનું આ રીતના ઇલેક્ટ્રોનિક ગોઠવણી ભણ્યા હતા. એના આધારે એની ચુંબકીય ચાક માત્રા, ચુંબકીય ગુણધર્મ, ત્યાર પછી આકાર, સંકીર્ણ, આ બધી માહિતી મેં તમને આપી હતી. બરાબર. જેમાંથી FeF6 અને FeCN6-4 આ બે તો આવી ગયા છે, હતા જેમાં એ 7 સંયોજનમાં, એટલે આપણે આગળ ભણી જ ગયા છીએ. આ બેમાંથી આ એક આવડતું હશે. હવે આ હું તમને કહી દઉં, આ પણ નિર્બળ લિગેન્ડ છે અને આ નિર્બળ લિગેન્ડ છે, એટલે બેમાં sp3d2 સંકરણ જ થશે. ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરવાની નથી. એટલે પ્રશ્ન નંબર 9.15 તમારે જાતે કરવાનો છે.
પ્રશ્ન નંબર 9.15 તમારે જાતે સોલ્વ કરવાનો છે, બરાબર. ચાલો ત્યાર પછી 9.16 એ આપણા સિલેબસ 12 છે એટલે એ આપણે નહીં ભણીએ. 9.17 સિલેબસ 12 છે એટલે એ પણ નહીં ભણવાનું થાય. 9.18 પણ સિલેબસ 12 છે એ પણ નહીં ભણવાનું થાય. હવે 9.19ની વાત કરીએ. હાલો, CrNH3 6+3 અનુચુંબકીય છે, જ્યારે NiCN4 - પ્રતિચુંબકીય છે. હાલો જરાક એનો હિસાબ કરીએ. 9.19 પ્રશ્ન નંબર 9.19. ચાલો, પહેલું સંયોજન શું આપ્યું છે? CrNH3 6+3. તો અહીંયાથી હું જરાક એને કોપી કરી લઉં. નહીં થાય કોપી? નહીં કરવા દઈએ. આ થશે? એ નહીં થાય, કાંઈ વાંધો નહીં. હાલો લખી લઈ. બીજું શું હોય? CrNH3 6+3. હાલો, ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક. ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક થાય 23. 23માંથી 18 ઇલેક્ટ્રોન આર્ગોનના. ચાલો, હવે સૌથી પહેલાં ક્રોમિયમ 23 અને એની ઇલેક્ટ્રોન રચના લખીએ. તો એમાંથી 18 ઇલેક્ટ્રોન આર્ગોનના કાઢી નાખો. ઇલેક્ટ્રોન આર્ગોનના કાઢી નાખો જોઈએ, બરાબર. એટલે કેટલા? 5 ઇલેક્ટ્રોન વધે. સોરી, ક્રોમિયમ 23 નથી, કાં મારી ભૂલ છે. ક્રોમિયમ 24 આવે. વેનેડિયમ 23 થાય. ચાલો, ક્રોમિયમ 24 એટલે 6 ઇલેક્ટ્રોન બચે, બરાબર. હવે આપણે દોરવું પડશે, એની કક્ષકો દોરવી પડશે, બરાબર. ચાલો, સૌથી પહેલાં 3D કક્ષક આવશે 5. હવે આની સાઇઝ પહેલાં તો આપણે પાતળી કરવાની છે. ઓપ્ટિકલ ડેન્સિટી આ 3D માટે, બરાબર. ત્યાર પછી પાછું આ 4S માટે, અને ત્યાર પછી ફરીથી p માટે. આને થોડુંક લાંબુ કરી નાખીએ. ચાલો, ક્લિયર. હવે આમાં ઊભી લીટી કરી નાખીએ, જેથી હાલો આ પહેલું ખાનું, બીજું ખાનું, એટલે નાના નાના થઈ ગયા. પહેલું ખાનું, બીજું ખાનું, ત્રીજું ખાનું, ચોથું ને પાંચમું ખાનું, અને અહીંયા 3 આવશે, બરાબર. ચાલો, 3D 4S અને 4P. ઓકે. હાલો, 18 ઇલેક્ટ્રોન આર્ગોનના ગયા, 19 અને 20. આ 19, આ 20, બરાબર. હવે 4 ઇલેક્ટ્રોન બચે છે, એ ડીમાં હોય, પરંતુ ક્રોમિયમમાં અપવાદ છે, એટલે એમાં 5 ઇલેક્ટ્રોન ડીમાં આવશે. હાલો, આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. એટલે આની ઇલેક્ટ્રોન રચના થઈ 3D5 4S1. 3D5 4S1, બરાબર. હવે આપણે ક્રોમિયમ +3 બનાવવાનું છે, એટલે હું જરાક પહેલાં આને કોપી કરી લઉં. અહીંયાથી આને આખું કોપી કરી લઉં, બરાબર. ચાલો, એને હું નીચે મૂકી દઉં છું, એટલે આપણે એની ઇલેક્ટ્રોન રચનાને પ્રોપર બતાવી શકીએ. ચાલો, હવે ક્રોમિયમ +3 છે. કેમ +3 છે? સંકીર્ણનો વીજભાર +3 છે. હાલો, ક્રોમિયમ +3 બનાવો તો તમારે 3 ઇલેક્ટ્રોન કાઢવા પડશે. સૌથી પહેલાં 4S માંથી 1 ઇલેક્ટ્રોન જશે, પછી અહીંયાથી જશે અને એક અહીંયાથી જશે. હવે તમે જોવો જોઈએ
તો આની ઓલરેડી 2 ડી કક્ષક ખાલી છે એટલે અહીંયા હવે આપણને D2sp3 સંકરણ જોવા મળે. કેમ કે ફેર ગોઠવણીની જરૂરત જ નથી. આપણી પાસે ઓલરેડી 2 ડી કક્ષક ખાલી છે. ઓલરેડી 2 ડી કક્ષક ખાલી હોવાથી ફેર ગોઠવણીની જરૂર નથી. એટલે આ 6 ખાનાની અંદર 6 એમોનિયાના ઇલેક્ટ્રોન યુગ્મ આવી જશે. પહેલું ઇલેક્ટ્રોન યુગ્મ, બીજું ઇલેક્ટ્રોન યુગ્મ, ત્રીજું ઇલેક્ટ્રોન યુગ્મ, ચોથું, પાંચમું અને છઠ્ઠું. એટલે હવે શું થઈ ગયું એ? તો હવે એ બની ગયું CrNH3 6 પ્લસ 3. સમજાણું? જેમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે એટલે એ અનુચુંબકીય થયું. હવે નિકલની વાત કરીએ. બરાબર, આપણી પાસે બીજું સંયોજન શું હતું? NiCN4 -2. ચાલો, NiCN4 -2. તો સૌથી પહેલાં નિકલની ઇલેક્ટ્રોન રચના. હવે નિકલની ઇલેક્ટ્રોન રચના માટે હું અહીંયાથી પહેલાં આને કાઢી નાખું છું. એની જગ્યાએ નિકલ આવી જશે. હાલો, નિકલનો પરમાણુ ક્રમાંક. તો ભાઈ નિકલનો પરમાણુ ક્રમાંક થાય 28. બરાબર. હવે 28 માંથી 18 ઇલેક્ટ્રોન આર્ગોનના, 2 ઇલેક્ટ્રોન ફોરેસના, એટલે 8 બચે. 5, 6, 7 અને 8. ક્લિયર? બરાબર. હવે જોવો જોઈએ, NiCN4 -2 છે એટલે નિકલ અહીંયા +2 છે. નિકલ +2 હોય તો ફોરેસના 2 ઇલેક્ટ્રોન નીકળી જાય. બરાબર. આને હું કોપી કરી લઉં એટલે ફરીથી લખવું ના પડે આપણે. બરાબર. ચાલો, હવે શું થાય? તો હવે આપણે +2 લેવાનું છે એટલે 2 ઇલેક્ટ્રોન તો ફોરેસના નીકળી ગયા. બરાબર. ચાલો, એટલે આ થઈ ગયું +2. હવે તમે જુઓ તો હવે એની પાસે ડી કક્ષક ખાલી નહીં થાય. કેમ ખાલી નહીં થાય? કારણ કે તમારી પાસે ઓલરેડી 1, 2, 3, 4 અને 5 ડી કક્ષક છે અને એમાંથી જો તમે એને જોડી બનાવી નાખશો તોય 1 ડી કક્ષક જ ખાલી રહેશે. એટલે ફરજિયાત એને D2sp3 સંકરણ કરવું પડશે. બરાબર. જોવો જોઈએ, એટલે આમાં સંકરણ થશે D2sp3. સમજાણું? હવે D2sp3 સંકરણ થાય એટલે સીધા તકલીફમાં શું મુકાશી? તો ભાઈ પ્રબળ લિગેન્ડ હોવા છતાં એની અંદર D2sp3 સંકરણ થાય છે એવું આપણે કહી શકીએ? ના. કેમ? કારણ કે આ અષ્ટફલકીય લિગેન્ડ નથી. જોવો જોઈએ, સવર્ગ સંયોજન છે એની પાસે સવર્ગાંક 4 છે એટલે અષ્ટફલકીય તો વિચારવાનું જ નથી આવતું. સમજાણું? એટલે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થશે અને એમાંથી આપણને DsP2 સંકરણ જોવા મળે. DsP2 કારણ કે પ્રબળ લિગેન્ડ છે અને સવર્ગાંક 4 છે એટલે સમતલીય સમચોરસ બંધારણ જોવા મળશે. સમજાણું? એટલે હવે શું બની ગયું? તો હવે બની ગયું NiCN4 -2 જેમાં CN ના 4 ઇલેક્ટ્રોન યુગ્મ આવી ગયા અને સમતલીય સમચોરસ આકાર છે. કોઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, 0 અયુગ્મિત ઇલેક્ટ્રોન. એના લીધે એ પ્રતિચુંબકીય છે. બરાબર. તો આ રીતે તમારે આકૃતિ દોરીને સમજાવવાનું. ચલો, ત્યાર પછી NiH2O6. તો ફરીથી Ni ઇલેક્ટ્રોન રચના જ લેવાની થશે આપણે પ્રશ્ન નંબર 9.20 અંદર. બરાબર. ચાલો, પ્રશ્ન નંબર 9.20. હાલો, કંટ્રોલ V. બરાબર. ચાલો, શું છે? H2O6 +2. હવે આમાંય Ni +2 જ છે. બરાબર. ચાલો, આની અંદર Ni +2. Ni +2 બનાવવું હોય
તો તમારે પહેલાં તો 4s ના 2 ઇલેક્ટ્રોન કાઢી નાખવા પડશે, બરાબર. ચાલો 4s ના 2 ઇલેક્ટ્રોન કાઢી નાખો, +2. સમજાણું? હવે H2O6 એટલે કે આ સવર્ગાંક 6 ધરાવે છે, તો એમાં ફરજિયાત તમારે D2sp3 સંકરણ sp3d2 સંકરણ જ કરવું પડે. કેમ? કારણ કે આગળની ડી કક્ષકમાં તો જગ્યા નથી, એટલે પાછળની ડી કક્ષકમાં લેવી પડશે. અહીંયા દોરી નથી મેં, એટલે સમજી જાજો. અહીંયા હું દોરી દઉં તમને. આ 5 ખાના છે ડીના, એવી રીતે સમજજો, જેમાંથી અહીંયા થશે sp3d2 સંકરણ અને નિર્બળ લિગેન્ડ છે, એના લીધે આની ફેરગોઠવણી ન થાય. 2 યુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે એ અનુચુંબકીય થયું, બરાબર. એટલે એ લીલો રંગ ધરાવે છે, કારણ કે એની પાસે ખાલી ડી કક્ષક હશે અદલા બદલી કરવા ડીડી સંક્રાંતિ માટે. જ્યારે આનું તો આપણે હમણાં જોયું એ રંગવિહીન છે, કારણ કે એ પ્રતિચુંબકીય છે, એની પાસે કોઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન જ નથી જે ડીડી સંક્રાંતિ કરી શકે, એટલે એ રંગવિહીન છે, બરાબર. ત્યાર પછી FeCN6-4 અને FeH2O6-2 બંનેના રંગ જુદા જુદા છે. હવે આ પ્રશ્ન છે એનો જવાબ તમને એમ મળે, આ નિર્બળ લિગેન્ડ છે અને આ પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ છે ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થાય, નિર્બળ લિગેન્ડમાં ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થતી નથી, બરાબર. એના લીધે શું થશે? બંનેના રંગ જુદા જુદા આવશે. એટલે 21મો પ્રશ્ન તમારે જાતે સોલ્વ કરવાનો છે, બરાબર. ત્યાર પછી છે ધાતુ કાર્બોનિલના બંધનમાં સ્વભાવની ચર્ચા કરો, તો એ સિલેબસમાં નથી, એટલે 9.22 આપણે સોલ્વ નહીં કરીએ. ત્યારબાદ 9.23 પણ સોલ્વ નહીં કરીએ, કારણ કે એમાં આપણે સ્ફટિક ક્ષેત્રવાદનો ઉપયોગ કરવાનો છે. આમાં કીધું જો ડી કક્ષકોમાં ભરણ, એટલે આપણે ખાલી D6 કે એમ નથી કહેવાનું, ડી કક્ષકોમાં ભાગ પડે T2G ને EG, જે આપણે ભણ્યા નથી, એટલે એ પ્રશ્ન આપણા સિલેબસમાં નથી. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 25 આપણા સિલેબસમાં નથી, પ્રશ્ન નંબર 26 આપણા સિલેબસમાં નથી, પ્રશ્ન નંબર 27 આપણા સિલેબસમાં નથી. એટલે હવે આપણે સ્વાધ્યાયમાં બાકી રહીએ છીએ પ્રશ્ન નંબર 24 અને પછી 5 MCQ છે. એટલે પહેલાં 5 MCQ કરીએ અને છેલ્લે આપણો લોંગ ક્વેશ્ચન પ્રશ્ન નંબર 24 સોલ્વ કરીએ, બરાબર. ચાલો 9.28 અહીંયા આપણને એક સંયોજન આપેલું છે, આ સંકીર્ણ દ્વારા કેટલા આયનોની નિપજ મળે? તો એકદમ સિમ્પલ છે. આપણી પાસે સૌથી પહેલું સંકીર્ણ શું બન્યું જોવો જોઈએ. હવે આ જે આપણું સંયોજન છે એનું સંકીર્ણ બનાવીએ તો શું થાય? તો CONH36Cl2, મતલબ કે હેક્ઝાઅમાઇન કોબાલ્ટ 2 ક્લોરાઇડ. હવે એમાં 2 ક્લોરીન બને અને એક સંકીર્ણ બને, ટોટલ 3 આયનો બને, એક સંકીર્ણ આયન ને 2 Cl-, બરાબર. 3 જવાબ આવશે. નીચેના આયનોમાંથી કયા આયનનું ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય સૌથી વધુ હશે? હાલો, ક્રોમિયમ છે એ +3 છે, એટલે અહીંયા D3 હશે. ડી કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોન આવશે, કારણ કે ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક 24માંથી 3 ઇલેક્ટ્રોન કાઢી નાખો એટલે 21, 18 ઇલેક્ટ્રોન આર્ગોનના, 3 ઇલેક્ટ્રોન બચ્યા એ 3Dમાં હોય, બરાબર. હવે Fe પરમાણુ ક્રમાંક 26 +2 એટલે 24, 24માંથી 18 આર્ગોનના, એટલે 6 બચ્યા એ 6 ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં આવે, પ્લસ આ H2O નિર્બળ લિગેન્ડ છે, એના લીધે આની પાસે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવશે અને આ 30, તો આની પાસે ડી કક્ષક તો આગળની ખાલી જ નથી, 10-10 ભરેલી છે, એટલે આના જવાબમાં આવશે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાના લીધે આની ચુંબકીય ચાક માત્રા સૌથી વધુ હશે, એટલે બીજો જવાબ આવશે, બરાબર. પછી એક સંકીર્ણ આપેલું છે, કોબાલ્ટનો ઓક્સિડેશન આંક જણાવો. એકદમ સિમ્પલ છે. કાર્બન મોનોક્સાઇડ છે એનું તો 0, પોટેશિયમ +1, તો આ સંકીર્ણ -1 છે, બરાબર. સંકીર્ણ. હવે કાર્બન મોનોક્સાઇડ છે એ 4 લીધા છે, કાર્બન મોનોક્સાઇડ આપણે 4 લીધા છે, જેનો વીજભાર 0 છે, તો કોબાલ્ટ અહીંયા -1 આવે. સમજાણું? તો જ સંકીર્ણ ઉપર વીજભાર આવે ને. હવે પહેલી વાર આપણે એવું જોયું છે કે જેમાં આપણા સંકીર્ણનો વીજભાર -1 આવે છે, એટલે આ વિશિષ્ટ પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો. ધાતુ આપણી મધ્યસ્થ ધાતુ આયનનો વીજભાર -1 આવે છે,
ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી સૌથી વધુ સ્થાયી સંકીર્ણ કયું છે? તો જેમાં સૌથી પ્રબળ લિગેન્ડ હોય એ સૌથી સ્થાયી હોય. સૌથી પ્રબળ લિગેન્ડ NH3 છે, તો એ સૌથી વધુ સ્થાયી થાય. એટલે બીજું આવશે એના જવાબમાં. બરાબર, કારણ કે NH3 સૌથી પ્રબળ લિગેન્ડ હોવાના લીધે એ સૌથી સ્થાયી થાય. હવે બીજી વસ્તુ, શું તમારા સંયોજનમાં કોઈ દ્વિદંતીય લિગેન્ડ છે? હા, ઓક્ઝેલેટ દ્વિદંતીય લિગેન્ડ છે. તો મેં પહેલાં જ કીધું હતું, એક દંતીય લિગેન્ડ કરતાં દ્વિદંતીય લિગેન્ડ વધુ સ્થાયી હોય, કારણ કે કિલેટ સંયોજનો બનાવે. એટલે આપણા જવાબમાં આવશે FeC2O4 3, એ સૌથી વધુ સ્થાયી થશે. બરાબર. અને 32મો પ્રશ્ન છે, નીચેના માટે દ્રશ્યમાન ગાળામાં શોષણની તરંગલંબાઈનો સાચો ક્રમ શું છે? તો આ આપણા સિલેબસમાં નથી. બરાબર. હવે એક પ્રશ્ન આપણો સ્વાધ્યાયમાં બાકી છે, પ્રશ્ન નંબર 24. ચાલો, હવે એના માટે આપણે સૌથી પહેલો પ્રશ્ન ઉપાડીએ. આપણે જે કામ આપણા અલગ અલગ સંયોજનો માટે કરેલું હતું એ જ કામ અહીંયા કરવાનું છે. બરાબર. તો કદાચ આખો પ્રશ્ન ઉપાડવા દઈએ તો જોઈ લઈ, તો આખો પ્રશ્ન જ ઉપાડી લઈએ અહીંયાથી. કોપી કરવા દઈએ તો સારું. કરવા દેજો, નહીં કરવા દઈએ કાંઈ વાંધો નહીં. હાલો, આપણી પાસે છે કે આવી જા નહીં આવે. હાલો, કોઈ વાંધો નહીં. આ સંયોજન છે આપણી પાસે, એમાં ક્રોમિયમ છે. પહેલાં ક્રોમિયમનો વીજભાર ગણીએ. બરાબર. તો સંકીર્ણ -1 થશે. હાલો, પોટેશિયમ +1, ક્રોમિયમ X, H2O 0 અને આ 4, એટલે ક્રોમિયમ +3 થયું. અહીંયા ક્રોમિયમ +3 છે એટલે એમાં D3, ડીમાં 3 ઇલેક્ટ્રોન આવે. બરાબર. તમારે આખું દોરવાનું છે. પહેલાં આનું IUPAC નામ કયો? ચાલો, તો આનું નામ થશે પોટેશિયમ ડાઇએક્વા ડાઇઓક્ઝેલેટો ક્રોમેટ 3. બરાબર. ટ્રાયહાઇડ્રેટ. ફરીથી, પોટેશિયમ ડાઇએક્વા ડાઇઓક્ઝેલેટો ક્રોમેટ 3 ટ્રાયહાઇડ્રેટ. કેમ ટ્રાયહાઇડ્રેટ? કેમ કે એમાં 3 H2O જોડાયેલા છે. હવે શું કીધું છે? સૌથી પહેલાં IUPAC નામ તો આપણે લખી નાખ્યું. ઓક્સિડેશન અવસ્થા. તો હાલો, અહીંયા ક્રોમિયમ +3 ઓક્સિડેશન અવસ્થા આવશે, જેના કારણે એની અંદર એની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3D3. બરાબર. હમણાં કેટલી બધી વાર આપણે ક્રોમિયમનું ગોઈતું. આર્ગોન 3D3 ઇલેક્ટ્રોન રચના આપણે કહી દીધી 3D3. હવે સવર્ગ આંક એનો, તો આમાં આ દ્વિદંતીય લિગેન્ડ છે એવા 2, એટલે 4 + 2, સવર્ગાંક થશે 6. સવર્ગનું અવકાશ રસાયણ, એટલે કે પહેલાં સિસ ટ્રાન્સ બનતા હોય તો એ બનાવવાના. જોવો જોઈએ બને છે તો હા બનશે. ક્રોમિયમ, એની સાથે 2 ઓક્ઝેલેટ, આ પહેલો ઓક્ઝેલેટ અને આ બીજો ઓક્ઝેલેટ. બરાબર. અને 2 H2O જોડાયેલા છે, એટલે આ પહેલો H2O અને આ બીજો H2O. તો આ આપણે આ ટ્રાન્સ બનાવ્યું, અને ટ્રાન્સ છે એ પ્રકાશ ક્રિયાશીલ હોય નહીં. હવે સિસ બનાવીએ. બરાબર. તો સિસમાં શું થશે? તો આ પહેલો ઓક્ઝેલેટ, આ બીજો ઓક્ઝેલેટ. બરાબર. આ પહેલો H2O, આ બીજો H2O. આ પ્રકાશ ક્રિયાશીલ થશે, કારણ કે આનું પ્રતિબિંબ બંધ બેસતું આવશે નહીં. એટલે એ દોરી લેજો જાતે. એટલે સિસ ટ્રાન્સ અને સિસના પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળે. ત્યાર પછી આની વાત કરીએ, અને સોરી, ચુંબકીય ચાક માત્રા ગણવાની કીધી છે. ચુંબકીય ચાક માત્રા ગણવાની કીધી, તમારી પાસે સૂત્ર જ છે, મ્યુ બરાબર એ વર્ગમૂળમાં n / n+2. ચાલો, હવે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 છે, એટલે 3 / 3+2 એટલે 15. વર્ગમૂળમાં 15 આવશે, એટલે એની ચુંબકીય ચાક માત્રા થશે 3.73 જેવી. સમજાણું? ચાલો, ત્યાર પછી બીજું સંયોજન ફરીથી ક્રોમિયમ છે અને 3 ક્લોરિન છે, અને વીજભાર કાંઈ નથી, એટલે I+3 છે. ફરીથી 3D
બરાબર. હવે અહીંયા તમારે કઈ પ્રકારની સમઘટકતા જોવા મળશે? 3 પિરિડીન ને 3 ક્લોરીન. હલો, સૌથી પહેલાં તો IUPAC નામ આનું કહી દઈએ. ટ્રાઇક્લોરો ટ્રાઇપિરિડીન ક્રોમિયમ 3 IUPAC નામ. ઓક્સિડેશન અવસ્થા +3, ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3D3, સંવર્ગાંક 6, પછી સંવર્ગનું અવકાશ રસાયણ વિજ્ઞાન. ચાલો હવે આના આપણે શું કહેવાય બંધારણ દોરવાના છે. તો આમાં આપણને ફેશિયલ અને મેરિડોનિયલ પ્રકારની સમઘટકતા જોવા મળશે. 2 ક્લોરીન સમતલમાં અને 1 દોરી દેવાલો, એટલે તમને કોઈ ડાઉટ ના રહે. હાલો, ક્રોમિયમ બરાબર, આ પહેલો ક્લોરીન, અહીંયા બીજો ક્લોરીન, અહીંયા ત્રીજો ક્લોરીન બરાબર, અહીંયા પહેલો પિરિડીન, બીજો પિરિડીન અને ત્રીજો પિરિડીન. આ છે ફેશિયલ. હવે મેરિડોનિયલ કેવું થશે? તો મેરિડોનિયલમાં 1 ક્લોરીન અહીંયા હશે, 1 ક્લોરીન અહીંયા હશે અને બીજો ક્લોરીન અહીંયા હશે બરાબર, અને 3 પિરિડીન આ રીતે. આ મેરિડોનિયલ. પ્રકાશ ક્રિયાશીલ છે તો પ્રતિબિંબ બંધ બેસતું ન આવે તો પ્રકાશ ક્રિયાશીલ હોય બરાબર. ફેશિયલ અને મેરિડોનિયલ બરાબર. હવે બીજી વસ્તુ, પ્રકાશ ક્રિયાશીલ તો તમે આનું પ્રતિબિંબ બંધ બેસતું મેળવી શકશો, તો પ્રકાશ ક્રિયાશીલ નથી ને બંધ બેસતું નહીં આવે તો પ્રકાશ ક્રિયાશીલ છે, તો બંને પ્રકાશ ક્રિયાશીલ થશે. ચુંબકીય ચાક માત્ર, તો અહીંયા પણ ડીની અંદર 3 ઇલેક્ટ્રોન જ છે, એટલે આપણે પહેલા દાખલામાં જે ગણી હતી એટલી જ ચુંબકીય ચાક માત્ર આમાં આવશે બરાબર. ચાલો, આવી રીતે તમારે બાકીના 3 જાતે કરવાના છે. સમજાઈ ગયું બધાને? ક્લિયર? ચાલો, તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 9 સંવર્ગ સંયોજનો આખું પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જૈવિક અણુઓ નામનું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. તમારા કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં એક જ ચેપ્ટર બાકી છે, જૈવિક રસાયણ વિજ્ઞાન બરાબર. થેન્ક યુ સો મચ.